આજ રોજ અમે મોટા ગામના ખેડૂતો સાહેબ કલેક્ટર સાહેબને મળવા માટે આવેલા હતા. મારો પ્રશ્ન એવો છે કે ચંડીસરથી રસાણા જતી વખતે અત્યારે રોડ બનાવે છે અને રોડ રેલની હદમાં આવતા હોવાથી રેલ ખાતાએ અમને રોક્યા છે. પરંતુ વાત એવી છે કે જે તે વખતે નવાબ સાહેબ વખતનો એ રસ્તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવેલો હતો, કાચો રસ્તો હતો. એ કાચા રસ્તા પર જ્યારે ફાટક હતી એ ફાટક અમે ચાલતા હતા ત્યારે મોટા હાઈવેથી અને મોટા ગામો નવો રોડ બનાવ્યો 1992ની અંદર. એ વખતે અમારો જે જૂની ફાટક હતી બંધ કરી અને નવી ફાટક 17C નવી રોડ પર મૂકેલી છે. એ વખતે મેં ખેડૂતોએ કેસ લડ્યો, કોર્ટમાં કેસ લડીને અમને રેલવે ખાતાએ મને રસ્તો આપેલો હતો. પરંતુ અત્યારે વર્તમાન કાળે અત્યારે એ ચંડીસર મોટાથી રસાણા જોડતો નવો રોડ બનાવવામાં આવેલો છે, બનાવવામાં ચાલુ ચાલે. એ રોડ રેલની હદ આપતો રેલ ખાતાએ એ રોડ બનાવવા મના કરી છે. જે રોડ ન બને તો ચોમાસાની અંદર પાણી ભરાશે અને 70 થી 75 ખેડૂતો એ રેલ ક્રોસ કરી એ રોડ પર ચાલવાનો રસ્તો છે એમનો. એમાંના 20 ખેડૂતો તો ત્યાં ખેતરમાં રહે જ છે, પોતાના રેસિડેન્ટ ત્યાંનું છે, એમના બાળકો ત્યાં ભણે છે, ધંધાથી જાય છે, બાજુમાં જીઆરડીસી આવેલી છે, જીઆરડીસી જવા માટે છે. આ રસ્તો જો ન બને તો ખેડૂતોને પારાવાર નુકસાન થાય એમ છે, ખેડૂતોને મુશ્કેલી થાય એમ છે. અને આ રસ્તો ન બને તો ખેડૂતોને કાયમી માટે રસ્તો રહેતો નથી અને ખેડૂતો આ રસ્તા છે, બીજો કોઈ રસ્તો નથી. તો જો કલેક્ટર સાહેબની અરજ કરવા માટે આવ્યા હતા અમે, કલેક્ટર સાહેબ આ રસ્તો મને બનાવી આપે અને સરકારશ્રીને વિનંતી છે કે અમારો કાયમીનો ખેડૂતોનો રસ્તો છે અને એ રસ્તો જો અમને નિકાલવામાં આવે અને રસ્તો પાકો બનાવવા આવે તો ખેડૂતોને પડતી મુશ્કેલી એ કાયમી માટે નિકાલ થાય એમ છે.